ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितान् श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ते स्वामी इति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા જ આપણે સાથે હાથ ઊંચા કરીને મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ સર્વે વાલા વૈષ્ણવોને हरे कृष्ण जी, हरे कृष्ण माता जी, कृष्ण हरे कृष्ण माता जी। હરે કૃષ્ણ. તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણા 7મા દિવસમાં અને 7મા અધ્યાયમાં. તો ચલો થોડુંક રીકેપ કરી લઈએ. તો તમારો જે હેન્ડ રેઝ કરવાનું છે ને ડિજિટલ હેન્ડ રેઝ એ બધા રેડી રાખજો. હા, ચલો ફર્સ્ટ આપણે જે 6 અધ્યાય છે એ 6 અધ્યાયના 1 બાય 1 નામ બોલવાના છે. સેજલ આહિર પ્રભુજી બોલો. સેજલ આહિર માતાજી છે ને, રાઈટ? अर्जुन विषादी विचार योग गीताचार कर्म योग ज्ञान योग कर्म संन्यास योग ध्यान योग. હરી બોલ. ઓકે, નેક્સ્ટ કોણ બોલશે? થોડું કરેક્શનની જરૂર છે. પ્રયત્ન ખૂબ સારો કર્યો છે. ચલો બીજું કોણ બોલશે? હેન્ડ રેઝ કરો. કેમ આજે વેદ પ્રભુજી શાંત બેઠા છે? વેદ પ્રભુજીનો હાથ તરત હેન્ડ રેઝ થઈ જતો હોય. વેદ પ્રભુજી અધ્યાય 1 નું નામ છે કુરુક્ષેત્ર યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. અધ્યાય 2 ગીતાનો સાર. અધ્યાય 3 કર્મયોગ. અધ્યાય 4 જ્ઞાન યોગ. અધ્યાય 5 કૃષ્ણ ભાવનામ યુક્ત કર્મ અને છઠ્ઠાનું છે જ્ઞાન યોગ. હરી બોલ.
મેઘના માતાજીનું માઇક અનમ્યુટ છે, તમારે બોલવું છે? ના. નથી બોલવું? આવું નહીં ચાલે હા ભાઈ, બોલવું તો પડે. હજી તો આપણે 6 અધ્યાય પહોંચ્યા છીએ. 18 અધ્યાય સુધી તમારે રોજે અધ્યાયના નામ રિપીટ કરવાના જ છે. ચલો બીજા કોઈ પ્રયત્ન કરવા માંગે છે? દીપ પ્રભુજી, જીનલ માતાજી, હીરવા માતાજી, જે આવડે, ખોટું આવડે તો ખોટું. જો હજી તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં તમે હેન્ડ રેઝ નથી કરતા, તો હવે આગળના ક્વેશ્ચન મારે કઈ રીતે કરવા તમને? શું માની લો બધા એક્ઝામમાં ફેલ થઈ ગયા છે એવું માની લો? હા બોલો વીર પ્રભુજી. પહેલું અર્જુન વિષાદ યોગ, બીજું ગીતાનો સાર, ત્રીજું કર્મયોગ, ચોથું જ્ઞાન યોગ, દિવ્ય જ્ઞાન, પાંચમું કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, છઠ્ઠું ધ્યાન યોગ. હરી બોલ, ખૂબ સરસ. હા બોલો હીરવા માતાજી. તમારું માઇક અનમ્યુટ કરો હીરવા માતાજી. અર્જુન વિષાદ યોગ, ગીતા 7, કર્મયોગ, જ્ઞાન યોગ, સંન્યાસી યોગ, કૃષ્ણ ધ્યાન યોગ. ભાવના યુક્ત કર્મ. પાંચમું અને છે આપણું. ધ્યાન યોગ. હા પાંચમું કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અને છઠ્ઠું ધ્યાન યોગ. હરી બોલ, ખૂબ સરસ. ઓકે, હવે જો આજનો અધ્યાય છે ને એટલો બધો મોટો નથી. આની અંદર 30 જ શ્લોક છે આ અધ્યાયમાં, અને બીજા 2 અધ્યાય તો આપણે એવા છે કે જેમાં માત્ર 20 શ્લોક જ છે. છતાં પણ આની અંદર આપણે જે જાણવાનું છે, હવે સૌથી પહેલા જે દિવસે આપણે ભગવદ્ ગીતા સ્ટાર્ટ કરીને ઇન્ટ્રોડક્શન કર્યું ને, પછી ભગવદ્ ગીતાના 18 અધ્યાયના આપણે 3 ભાગ પાડ્યા હતા, રાઈટ? તો કોણ મને કહેશે 3 ભાગ કયા હતા? 1 થી 6 અધ્યાય એ કયા ભાગ હતા બોલો? હા વેદ પ્રભુજી. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. ઓકે, તો 1 થી 6 કયામાં આવશે વીર પ્રભુજી? કર્મયોગ. 1 થી 6 કર્મયોગ, રાઈટ. આજે આપણે કયો અધ્યાય શરૂ કરી રહ્યા છે? અધ્યાય 7. તો 7 થી લઈને 12 અધ્યાય શેમાં આવશે? ભક્તિ યોગ. હરી બોલ. અને 13 થી 18 જ્ઞાન યોગ. જ્ઞાન યોગ. સરસ સરસ, યાદ શક્તિ બહુ સારી છે તમારી, તમારા બધાની છે. અને જે માતાજી પ્રભુજી જવાબ નથી આપતા ને એમને પણ રેડી રહેવાનું છે. હું ગમે તેનું નામ પૂછીશ અને તમારે આન્સર આપવો પડશે. ઓકે, એટલે આજે આપણે 7મા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છે, અને 7મો અધ્યાય જે છે એ આવે છે ભક્તિ યોગમાં. અને આપણે જ્યારે ફર્સ્ટ ક્લાસ હતો ત્યારે શું જોયું હતું? બર્ગર જોયું હતું, રાઈટ? બર્ગર એટલે બન છે ઉપર નીચે, અને એની વચ્ચે જે ખાવાનું છે તો એની વચ્ચે જ ભર્યું છે ને, અને આપણે આખું સાથે ખાઈએ છીએ. તો જે તમે જો સેન્ડવિચ ખાવ છો, રાઈટ? સેન્ડવિચમાં પણ ઉપર ને નીચે બ્રેડ હશે, અને જે ખાવાનું છે બધું ક્યાં ભર્યું છે? વચ્ચે. તો આપણે પણ અત્યારે સેન્ડવિચની વચ્ચેનું જે ક્રીમ કહેવાય ને, જે ખૂબ જ હેલ્ધી છે, આપણા માટે સારું છે, એ આપણે અત્યારે વચ્ચેનો ભાગ આજથી આપણે એ શરૂ કરી રહ્યા છે. હવે 7મા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ પણ છે, અને બીજું એનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. ગઈકાલે જે આપણે અધ્યાય જોયો હતો ધ્યાન યોગ, એની અંદર ભગવાન બતાવી રહ્યા હતા ને કે અષ્ટાંગ યોગ કરવો કે પછી ભક્તિ કરવી. તો આજના અધ્યાયની શરૂઆતમાં જ ભગવાન કહી રહ્યા છે કે કઈ રીતે કૃષ્ણ કે જેઓ સંપૂર્ણ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે, અને
એમની ભક્તિ કરીને આપણે એમને મેળવી શકીએ છીએ. તો ચલો જોઈએ. શરૂઆત થાય છે 7.1 અને આ જે શ્લોક છે એ ભગવાન જાતે બોલી રહ્યા છે. એટલે કહેવાય છે શ્રી ભગવાન વાચ મય્યાસક્ત મના પાર્થ યોગમ યુજ્જન્મદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. એટલે સાંભળ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથા પુત્ર. આ પૃથાનો શબ્દનો આપણે આગળ એકવાર અર્થ બોલાઈ ગયો છે. તો હેન્ડ રેઝ કરો. પૃથાનો મતલબ શું થાય છે? પાર્થ. પાર્થ આવ્યું હતું ને? તો આ પૃથા પુત્ર ભગવાને કીધું છે. હા બોલો હીરવા માતાજી. તમારું માઇક અનમ્યુટ છે, બોલો. હીરવાની મેઘના માતાજી નથી, તું મેઘના છો. હા, તો મેઘના બોલો. કીધું. અહીંયા મને હીરવા માતાજી અને મેઘના માતાજી બંનેનું માઇક દેખાતું હતું. ચલો. પૃથા પુત્ર. પૃથા એટલે કુંતી માતાજી અને એમના પુત્ર એટલે અર્જુન. એટલે કીધું છે હે પૃથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી, એટલે કેવી રીતે મારામાં રહીને મને તારામાં ફીલ કરીને મનને મારામાં, તારું જે મન છે, કે જે મન આપણે કાલે વાત થઈ હતી ને કે મન કેવું છે? માકડા જેવું છે, ઘડીએ પડે કૂદકાત માર્યા કરતું હોય, એક જગ્યાએ ટકતું નથી અને મનને કંટ્રોલ કરવું પણ ખૂબ અઘરું છે. તો ભગવાન કહે છે મનને મારામાં એટલે ભગવાન કૃષ્ણમાં અનુરક્ત કરીને, એટલે એમનામાં મન પરોવીને યોગ અભ્યાસ. હવે અહીંયા યોગાભ્યાસ એટલે પેલો યોગાભ્યાસ નહીં, અષ્ટાંગ યોગ વાળો નહીં, પણ ભગવાનની ભક્તિ. યોગનો મતલબ આપણે કાલે સમજ્યા હતા ને. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. તો ભગવાનનામાં અનુરક્ત રહીને મનને એમનામાં પરોવીને સંપૂર્ણપણે સંદેહ રહિત, એટલે નો એની ડાઉટ, સંદેહ રહિત થઈ જાણી શકીશ. ભગવાન આ શું કહેવાય, કી આપી રહ્યા, ચાવી આપી રહ્યા છે અર્જુનને કે તું તારી ભાવનાઓને પૂરેપૂરી તારી સજાગતાથી અને તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મને જાણી શકીશ, એમાં કોઈ ડાઉટ નથી. ભગવાન કેમાં તમે ડાઉટ ના હોય ને, ભગવાન એકદમ સાચું હોય, પરફેક્ટ હોય તો જ આપે ને આન્સર આપણને. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ્યત્તતિ સિદ્ધયે યત તામપી સિદ્ધાનામ કશ્ચિન્ન મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યમાં કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે. જો આપણે આ ભારતમાં જુઓ ને, અબજો લોકો, અબજો છે ને, આપણી તો કેટલી બધી વસ્તી છે. તો આવા હજારો મનુષ્યમાં કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. જો અત્યારે આપણે બધા અહીંયા 23 જણ આપણે જોડાયેલા છીએ, 24 જણ છે. આ 24 જણ ક્લાસ એટેન્ડ કરી રહ્યા છે, રાઈટ? ભગવાન વિશે સાંભળી રહ્યા છે. હવે આમાંથી બહુ જ થોડાક એવા હશે કે જે નેક્સ્ટ બેચમાં પણ જોઈન થશે અને આ બે બેચની વચ્ચે એ લોકો ભગવાનનું કીર્તન છોડશે નહીં. એટલે ભગવાન વિશે જાણે છે તો બધા જ. તમે તમારા સ્કૂલમાં જાઓ, તમારા ફ્રેન્ડ સાથે વાત કરશો તો દરેક જણ અલગ અલગ ભગવાનને માનતા હોય છે ને, બીકોઝ આપણે 33 કોટી દેવતાઓ છે. કોઈ કહેશે હું શંકર ભગવાનને માનું છું, કોઈ કહેશે હું ગણપતિની પૂજા કરું છું, તો કોઈ કહેશે અમે તો માતાજીને માનીએ છીએ. બધા અલગ અલગ ભગવાનને માનતા હોય છે. પણ ખરેખર આ ભગવાનને જાણે છે કોણ? તો એ વ્યક્તિ કે જે ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે, એ જ વ્યક્તિ ભગવાનને જાણી શકે છે. હવે તમે જો લાઈવ મેચ આવતી હોય ક્રિકેટની કે કોઈ પણ ગેમ છે, તો રમવાવાળા ખેલાડીઓ ઓછા છે પણ એને જોવાવાળા આખું ઓડિયન્સ, ક્રાઉડ કેટલું બધું છે. રમવાવાળા 11 ને 11 22 ખેલાડી હશે અને એને જોવાવાળા 22,000 થી પણ વધારે હોય છે ને. જેટલી સ્ટેડિયમની કેપેસિટી હોય, લોકો એટલી મોંઘી ટિકિટ લઈને પણ જોવા જાય છે.
એટલે ખાલી જોવું એ મહત્વનું નથી, ભગવાન વિશે સાંભળવું એટલું મહત્વનું નથી, પણ ભગવાનને મેળવવા માટે, એમને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરવા. એટલે ભગવાન કહે છે કે આટલી બધી જે દુનિયા છે, આટલી બધી વસ્તી છે, એમાંથી અત્યારે આ 24 જ જણ છે કે જે મારું સાંભળવા માટે બેઠા છે. એટલે ભગવાન કેટલા આપણા પર પ્રસન્ન થઈ જશે ને, કે જો પોતાનો સમય મને આપી રહ્યા છે. કિંમતીમાં કિંમતી શું છે? સમય. બધું મળશે પણ સમય પાછો મળતો નથી. આધ્યાત્મિક વિજ્ઞાન જિજ્ઞાસુ. તો જિજ્ઞાસા એટલે શું? ક્યુરિયોસિટી. તમે બધા તો બહુ જ જિજ્ઞાસુ હોવ છો ને, કશે તમને વાત ખબર પડે એટલે તમને તરત જ ઈચ્છા થઈ જાય, આ કેમ આવું હશે, આની પાછળનું કારણ શું છે, આવું કરીશ તો શું થશે, આ બધી તમારી જિજ્ઞાસા છે. તો જ્યારે જિજ્ઞાસા છે ને, એ જિજ્ઞાસા જ તમને કંઈક નવું શીખવાડે છે. તો એ જિજ્ઞાસાને સંતોષવી છે તો શું કરવું પડે? એના માટે સાચો ગુરુ શોધવો પડે. ગુરુ વગર જ્ઞાન મળતું નથી. અને એનાથી નિયમનકારી સિદ્ધાંતોનું પાલન. નિયમનકારી એટલે આ વસ્તુ કરવી, આ વસ્તુ નથી કરવી, એના નિયમો હોય. જેમ કે તમે બધા જે અત્યારે આ ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, એ આપણે ઇસ્કોનથી જોડાયેલા છીએ ને, અને ઇસ્કોનની અંદર 4 નિયમો મુખ્ય છે. કયા છે? તો કે નો મીટ ઇટિંગ, માંસ ખાવું નહીં. અને મને ખાતરી છે કે જે બધા અહીંયા પ્રભુજી માતાજી છે ને, એ કોઈ માંસ ખાતા નથી. નથી ખાતા ને? ઓકે. પછી સેકન્ડ છે નો ગેમ્બલિંગ. ગેમ્બલિંગ એટલે જુગાર રમવો. પહેલા તો એવું હતું કે લોકો કેસિનોમાં જઈને જુગાર રમતા, પણ હવે તો મોબાઈલમાં પણ જુગાર રમાય છે. ખબર છે? બધી એપ્લિકેશનો આવતી હોય છે, એની અંદર તમે જલ્દીથી પૈસા કમાઈ શકો છો. તો એ બધી એપ્લિકેશનોમાં ફસાવાનું નહીં. લોકો પૈસા કમાવાના નહીં, ગુમાઈ કાઢે છે એની અંદર. એટલે પ્રભુપાદજી આપણને પહેલેથી અવેર કરી દીધા છે, નો ગેમ્બલિંગ, જુગાર રમવી નહીં. નો ઇન્ટોક્સિકેશન એટલે વ્યસન, કોઈ પણ પ્રકારનું વ્યસન. હવે તમને જો ખબર ના હોય તો કહું, આપણા ઇસ્કોનમાં તો ચા અને કોફીને પણ વ્યસન કીધું છે. કેમ કે જે લોકોને ચાની આદત છે ને, જો તમે તો નાના છો એટલે દૂધ પીતા હશો, હોર્લિક્સ પીતા હશો, પણ તમારા ઘરમાં જે વડીલો હશે, એમને સવારમાં એમની સવાર જ ચાથી પડે. ચા ના પીઓ તો લાગે કે મારી સવાર પડી નથી. ભલે સૂરજ માથા પર આવી ગયો હોય તો ચા પીધા વગર મૂડ નહીં આવે. થાક લાગ્યો હશે તો કહેશે ચા લાવો. કોઈ પણ મહેમાન આવ્યું હશે તો કહેશે ચા બનાવો. અને ઘણા જે ધંધાદારી લોકો હોય તો એમને તો દિવસમાં કેટલી બધી વાર ચા થઈ જતી હોય છે. અને વધારે પડતી ચા પીવાથી છે ને એસિડિટી થાય છે. બીકોઝ ચામાં અને કોફીમાં કેફીન હોય છે. એટલે કેફીન એટલે એક માદક દ્રવ્ય છે, ઉત્તેજક દ્રવ્ય છે, કે જ્યારે એ લેવામાં આવે ને તો મગજને એકદમ ફ્રેશ ફીલ થતું હોય છે. એટલા માટે પ્રભુપાદજીએ આપણા ભગવદ્ ગીતામાં પણ આ નિયમો આપેલા છે. એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં. આપણે વ્યસનમાં કોને લઈએ છીએ? દારૂ પીતા હોય તો કહેશે વ્યસની છે, તમાકુ ખાય છે તો વ્યસની છે. પણ ના, ચા કોફી પીવી, ડુંગળી લસણ ખાવું એ પણ વ્યસનમાં જ આવે છે. પછી કહીએ નો ઇલેક્ટ્રિક સેક્સ. એ તમારા માટે નથી, પણ એ ચોથો નિયમ છે. અને જે આપણા ગુરુ છે, એ ગુરુ આપણને આ ભૌતિક સંસારમાંથી બચાવવા માટે, આપણું રક્ષણ કરવા માટે સૌથી પહેલા આપણને નિયમો આપે છે કે તમારે આ નિયમોનું પાલન તો કરવું જ જોઈએ. હવે મને એમ કહો, આપણે જેટલા અહીંયા જોઈન થયા છે, આમાંથી ચા કોફી કોણ સવારમાં પીવે છે? હેન્ડ રેઝ કરો. કોઈના હેન્ડ રેઝ નથી થતા, એનો મતલબ કે તમે બધા ચા. અચ્છા, જીનલ માતાજી, વીર પ્રભુજી, સેજલ માતાજી, ખુશી માતાજી, ઓકે, આ 4 જણ ચા કોફી પીવો છો સવારમાં? માતાજી દૂધમાં. દૂધમાં? દૂધ અને ચા મિક્સ કરીને? હા. અચ્છા અચ્છા અચ્છા. ખાલી કોફી જ. ખાલી કોફી જ? ઓકે. જીનલ માતાજી? હું કોફી જ પીઉં છું. કોફી જ પીવો છો? યસ. અચ્છા. જૈનિક પ્રભુજી શું પીવો છો? જૈનિત દવે. હા.
માઇક અનમ્યુટ નથી થતું. મિહિકા માતાજી, તમે હેન્ડ રેઝ કરો છો ને તો માઇક અનમ્યુટ પણ તરત કરો, જેથી આપણો ટાઈમ ન બગડે. બોલો. Mic unmute. હિયાન, હિયાન, તમે શું પીવો છો હિયાન પ્રભુજી? હિયાન માવાની? दूध દૂધ. ઓકે, વેરી ગુડ. બધા હેન્ડ ડાઉન કરી દો. હવે જુઓ, તમે હજી માતાજી હું ચા પીવું છું, જૈનિક પ્રભુજી. ઓકે, હવે જુઓ, આપણે જે 4 નિયમ છે, આ 4 નિયમની અંદર ચા કોફી આવતા નથી પીવાના. તમે હજી બધા નાના નાના છો, જો અત્યારથી જ તમને ચાની ને કોફીની આદત પડી જશે તો મોટા થઈને તમને એના વગર બિલકુલ ચાલવાનું નથી. અને આદત છે ને પડતા વાર નથી લાગતી, પણ છોડતા ઘણી વાર લાગે છે. તમારા ઘરમાં જો તમારા મમ્મી પપ્પા બા દાદા હશે કે જેમને ચા ની કે કોફીની આદત હશે, તમે એમને કહેશો ને કે આ બંધ કરો, એ નહીં કરી શકે. એ કે આટલા વર્ષોથી પિતા આયા છે એટલે હવે અમારથી બંધ થાય નહીં. તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચા કોફી એ માદક દ્રવ્ય છે અને આપણે એનું સેવન કરવાનું નથી. દૂધ પીવો, દૂધ સારું છે. એકલું દૂધ પીવો, દૂધની અંદર બોર્નવિટા નાખીને પીવો. અત્યારે તો શિયાળો છે તો શિયાળામાં આદુવાળું દૂધ પણ બહુ સરસ લાગે છે. તો તમે ડિફરન્ટ ટાઈપથી પણ દૂધ પીવો. જે દૂધની અંદર ચા મિક્સ કરો છો એ કરવાની બંધ કરી દેજો, બીકોઝ ઇટ ઇઝ નોટ ગુડ ફોર અવર હેલ્થ. અને એના વગર આપણી સવાર પડે જ છે. દૂધ પીને પણ સરસ તાકાત આવે છે. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિરસ્તથા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. જો આ 5 તત્વ છે, બરાબર? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. અને બીજા 3 તત્વ છે મન, બુદ્ધિ અને અહંકાર. મન, બુદ્ધિ અને અહંકાર ક્યાં છે? આપણી અંદર રહેલા છે, એ બહાર દેખાતા નથી. આમ ભગવાન કહે છે કે એ 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. ભગવાન પોતાની શક્તિઓ બતાવી રહ્યા છે. સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ મને જાણ. આપણે આ દુનિયામાં જેટલું પણ જોઈએ છે ને એ બધું જ ભગવાનમાંથી જ ઉત્પત્તિ થઈ છે, અને જ્યારે એનો લય થાય છે ત્યારે પણ એ ભગવાનમાં જ એનો લય થાય છે. આપણે માત્ર એને જોઈ શકીએ છીએ. હવે અહીં જે આપણને સ્લાઇડ બતાવી છે ને, આ સ્લાઇડમાં જો વિષ્ણુ ભગવાન દેખાય છે ને, અને બીજા નાના 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 ડોટ છે એ બધાની અંદર આપણને કારણોદકશાહી સમુદ્રમાં સૂતેલા વિષ્ણુ ભગવાન દેખાય છે. હવે વિષ્ણુ ભગવાન મહાવિષ્ણુ, ગર્ભોદકશાહી વિષ્ણુ અને કારણોદકશાહી વિષ્ણુ એમ 3 છે. આ થોડી ડિટેલમાં ફિલોસોફી છે. ટૂંકમાં એટલું સમજી લો કે આપણા બધાની અંદર જે હૃદયમાં છે ને એ શિરોદકશાહી વિષ્ણુ રહેલા છે. હવે જો આપણા હાથમાં બ્રેસલેટ પહેરીએ છીએ, ગળામાં મોતીની માળા પહેરીએ છીએ, તો જ્યારે માળા બનાવી હોય, અત્યારે તો બધું છોકરીઓને બનાવવા માટે આખી કીટ આવતી હોય છે ને, એ કીટની અંદર તમે જુઓ કે જ્યારે માળા બનાવી છે તો એક દોરો હશે પ્લાસ્ટિક વાયરનો, એની અંદર બધા મોતીને પરોવવાના છે અને પછી એને ટાઈટ ફિટ કરવાનું હોય છે. તો તમારું બ્રેસલેટ બનશે કે તમારા ગળાની માળા બનશે. અને વચ્ચે જો એ દોરો તૂટી જશે તો શું થશે? બધા જ મોતી વિખેરાઈ જશે. તો ભગવાન શું કહે છે કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી, એવું કોઈ સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલ રહે છે તેવી રીતે સર્વ કાંઈ, એટલે કે આ દુનિયામાં જે પણ છે એ બધું જ મારા આધારે રહેલું છે. તમને બધાને ખબર છે કે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ 9 ગ્રહ છે અને એમાં પૃથ્વી પણ એક ગ્રહ છે. સૂર્ય વચ્ચે સ્થિર છે, સૂર્યની આસપાસ બધા જ ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે.
હવે તમે વિચાર કરો કે હાથમાં તમે એક ખાલી બોલ પકડો છો, બોલને તમે નીચે છોડો તો સીધું નીચે પડી જાય છે ને, અને ઉપર ફેંકશો તો એ નીચે પડી જશે. એ કે ગોળ ગોળ ફરે હવામાં? નહીં ફરે. તો ભગવાન જે બધા અંતરિક્ષમાં જે બધા ગ્રહો ફરી રહ્યા છે એમને તો કોઈ દોરી નથી બાંધેલી, છતાં પણ ક્યારેક સાંભળ્યું કે આજે ગુરુ ગ્રહ પડી ગયો એની ભ્રમણ કક્ષામાંથી, આજે પૃથ્વી પડવાની તૈયારી છે, ક્યારે આવું સાંભળ્યું છે? ના. કેમ? તો કે ભગવાન આ બધાને પોતાના પાવરથી બાંધી રાખેલા છે, એટલે એ પડી જતા નથી. ભગવાન કોણ છે? તો ભગવાન કૃષ્ણ છે. ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. ભગવાન એક વ્યક્તિ છે, કેમ કે ભગવાને મનુષ્ય શરીર ધારણ કર્યું છે ને, એટલે એમને વ્યક્તિ કીધા છે. તે શ્યામ સુંદર. ભગવાનનો વર્ણ કેવો હતો? શ્યામ. બહુ ગોરા નહોતા ને, શ્યામ વર્ણના હતા, એટલે એમનું નામ હતું શ્યામ. અને ભલે શ્યામ હતા પણ સુંદર દેખાતા હતા, એટલે શ્યામ સુંદર સ્વરૂપ ધરાવે છે. કૃષ્ણ કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. હવે જ્યારે પાણી પીતા હોય ને આપણે, ત્યારે આ શ્લોક બોલવાનો હોય છે ને, આ તૈયાર કરવાનો છે. રસોહમ પશુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવઃ સર્વ વેદેષુ શબ્દ ખે પૌરુષમ નૃષુ. હે કુંતી પુત્ર અર્જુન, ભગવાન કહે છે હું ક્યાં છું? તો કે પાણીમાં સ્વાદ. બધાએ પાણી પીધું છે, પાણીનો સ્વાદ કેવો લાગે છે તમને? કોઈ ટેસ્ટ આવે છે પાણીમાં? તમને બહુ જ તરસ લાગી હોય અને એવું કહેવામાં આવે કે લે એક બાજુ પેપ્સી મૂકું છું ને એક બાજુ પાણી મૂકું છું, તો તમે શું પીશો આ બેમાંથી? બોલો. પેપ્સી પીશો કે પાણી પીશો? પાણી. પાણી. પાણીનો સ્વાદ લાગે છે? કોક વાર ખારો ખારો લાગે. હા, ખારો ખારો એટલે છે ને, જો બોરિંગનું પાણી હોય ને ક્ષાર વાળું, તો ખારો ખારો લાગશે. હા મિકા માતાજી બોલો. હું પાણી પીશ. 40 ના 2 પાઉચ ને? 2 પાઉચ શું કહો છો? મળીને એક પાણી. પાણી, રાઈટ. આપણે બહુ તરસ લાગી હોય ને તો એ વખતે આપણને પેપ્સી કે મિરિન્ડા ગમે તે આપશે, કોઈનો ટેસ્ટ આપણને લાગતો નથી, ત્યારે આપણે શું જોઈએ છે? પાણી. પાણી પીવાથી જ આપણી તરસ છીપાય છે ને. એટલે ભગવાન કહે છે હું પાણીમાં સ્વાદ છું. પાણી કેવું છે? આમ પીવું તો તમને એવો કોઈ સ્પેશિયલ એનો સ્વાદ નથી લાગતો, પણ કંઈ પણ એમાં મિક્સ કરી દો તેના જેવો સ્વાદ એ ધારણ કરી લેતો હોય છે. જેમ કે અંદર ખાંડ નાખો તો ગળ્યું થઈ જશે, લીંબુ નાખો તો ખાટું થઈ જશે. અરે ખાંડ મીઠું, ખાંડ લીંબુ બધું નાખીને આપણે શરબત બનાવીને પીએ છીએ. સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ સામર્થ્ય શું? હવે જુઓ, સૂર્ય સવારે ઉગે છે, કેટલો સરસ પ્રકાશ આપે છે ને. રાતનું આખું અંધકાર એ સૂર્યના પ્રકાશથી ગાયબ થઈ જાય છે. અને ચંદ્ર જ્યારે પૂનમ ન હોય ત્યારે તમારે જોવાનો આકાશમાં કેટલો સરસ એનું ચાંદની ફેલાયેલી હોય છે, કેવો સરસ અજવાળું લાગે છે. સૂર્ય જેટલું અજવાળું નથી, પણ ચંદ્ર શીતળતા આપે છે. એનું અજવાળું જોઈને આપણને શીતળતા લાગે છે. વૈદિક મંત્રોમાં ઓમકાર છે. જો કોઈ પણ મંત્ર જ્યારે આપણે શરૂ કરીએ ને તો સૌથી પહેલા ઓમ આવે છે. ઓમ પછી જે બોલાય, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ખગાય નમઃ. કોઈ પણ મંત્ર હોય એટલે ભગવાન કહે છે કે વૈદિક મંત્રોમાં હું ઓમકાર છું. હું આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં સામર્થ્ય છું. ભગવાન પોતાની વિભૂતિ બતાવી રહ્યા છે કે એ ક્યાં રહેલા છે. આઈ એમ ધ ઓરિજિનલ ફ્રેગ્રન્સ. પૃથ્વીની જે સુગંધ છે ને, જો આપણે તો હવે બધા સિટીમાં રહેતા હોઈએ, પણ જે માટી છે ને, એ માટીમાં જ્યારે પહેલી વરસાદ પડે તો એટલી મીઠી મીઠી સુગંધ આવતી હોય છે કે એના પછી ખબર પડે આપણને કે આ વરસાદ પડી રહ્યો છે ને એ સુગંધ બહુ જ સરસ લાગતી હોય છે. તો ઓરિજિનલ જે પૃથ્વીની સુગંધ છે ભગવાન એ છે. આઈ એમ ધ હીટ ઇન ફાયર. અગ્નિની અંદર જે ગરમી છે એ ગરમી હું છું. આઈ એમ ધ લાઈફ ઓલ ધેટ લાઈવ્સ. જે જીવન છે એ બધાનું જીવન હું છું, જે લાઈવ એન્ટિટીઝ છે. એન્ડ આઈ એમ ધ ફિનાન્સીસ ઓફ ઓલ
એસ્થેટિક્સ, એટલે ભગવાન આ બધામાં જ રહેલા છે, એ પોતે જ છે આ બધું. જો અહીંયા બતાવ્યું છે કે હું શું કોણ અને કોની વચ્ચે છે. તો પાણીમાં સ્વાદ છે, સૂર્યચંદ્રનો પ્રકાશ છે, વૈદિક મંત્રોમાં ઓમ છે, ઈથરનો અવાજ છે, ઈથર અવાજ, સુગંધ, પૃથ્વી, અગ્નિ, અગ્નિની ગરમી. એટલે જે અધ્યાયના શ્લોકો છે એનું ટૂંકાણમાં અહીંયા આપી દીધું છે. હવે ભગવાન પોતાની ભૌતિક પ્રકૃતિ કે જે 3 ગુણોની બનેલી છે, સત્વ, રજસ અને તમસ, એના વિશે કહી રહ્યા છે. દેવી એસામ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. આપણે બધા છે ને ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છે, અને એ કોનાથી છે? ભગવાનની દૈવી શક્તિ છે. અને આ જે દૈવી શક્તિ છે ને, આ માયા, એને જીતવી અત્યંત દુષ્કર છે, ખૂબ જ અઘરી છે એને જીતવી. પણ ભગવાન શું કહે છે? જેઓ મને શરણાગત થાય છે, જે મારા શરણે આવે છે, એને સરળતાથી એ માયામાંથી હું બહાર ખેંચી લાવું છું. હવે અહીંયા જુઓ, જે ચિત્ર દેખાય છે, મને કહેશો શું તમે જોઈ શકો છો આ ચિત્રમાં? હા બોલો ખુશી માતાજી. આ ચિત્રમાં ગરુડજી છે અને એમના ઉપર કૃષ્ણ ભગવાન છે, અને કૃષ્ણ ભગવાનના જે મિત્ર છે એ લાઈક ડૂબી રહ્યા છે, તો કૃષ્ણ ભગવાન એમને મદદ કરી રહ્યા છે. રાઈટ, હરે બોલ, એકદમ પરફેક્ટ છે. કૃષ્ણ ભગવાનના મિત્ર નહીં, અહીંયા આપણે બધા જીવો છીએ, અને આપણે બધા ક્યાં છીએ? ભવસાગરમાં ડૂબી રહ્યા છે. ખરેખર આપણે બધા ભવસાગરમાં આ ભૌતિક પ્રકૃતિમાં ડૂબી જ રહ્યા છે. તો જો આપણે ભગવાનની શરણાગત થઈશું, તમે જો આપણે હરે કૃષ્ણ મંત્ર પણ કેવા 2 હાથ ઊંચા કરીએ છીએ ને, એનો મતલબ શું છે? કે શરણાગત થઈએ છીએ આપણે ભગવાનને, કે ભગવાન હું આ ભવસાગરમાં ડૂબી રહ્યો છું. તો આપણે હાથ ઊંચા કરીએ છીએ કે ભગવાન તું મારો હાથ પકડ અને મને આ ભવસાગરમાંથી બહાર લઈ જા. અને ભગવાન, જ્યારે આપણે સાચા હૃદયથી શરણાગત થઈએ છીએ અને ભગવાનનું નામ જપ કરીએ છીએ, તો ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આપણી પાસે આવે છે ને આપણને એ મદદ કરે જ છે. અને ગરુડજી એમનું વાહન છે, એટલે ભગવાને આ ગરુડજી ઉપર બેસીને બચાવવા માટે આવ્યા છે. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના મારી ભક્તિમય સેવા કરે છે. હવે જો જે લોકો સેવા કરે છે ને, એના પણ ભગવાને કેટલા પ્રકાર બતાવ્યા છે? 4 પ્રકાર. 4 વ્યક્તિઓ છે. એક તો દુઃખી, આપણે જ્યારે બહુ જ દુઃખી થઈએ ને, જોઈતું હોય એ જોઈતું ન મળે ત્યારે આપણે દુઃખી થઈએ. દુઃખી થઈને આપણે ભગવાન પાસે જઈએ, ઘરમાં જે પણ આપણે ભગવાનનું મંદિર હોય ત્યાં જઈને આપણે હાથ જોડીને પ્રાર્થના કરીએ ને, ભગવાન મારી સાથે કેમ આવું કરો છો? થોડીક દયા કરો ને, મને આટલું જોઈએ છે, આપી દો ને. એટલે જે લોકો દુઃખી છે ને, એ દુઃખી ભગવાન પાસે જાય છે. પછી કીધા છે અર્થાર્થી. અર્થ એટલે શું? રૂપિયા, પૈસા. જેને પૈસા જોઈતા હોય ને એ ભગવાન પાસે જશે અને શું કરશે? હે લક્ષ્મીપતિ, તમે તો લક્ષ્મીના પતિ છો, તમારી પાસે તો કેટલી બધી સંપત્તિ છે, તો એમાંથી થોડીક મને આપો ને, અને જો તમે મારું આ કામ કરશો ને તો હું તમને આ વસ્તુ ચડાવીશ. એમ કરીને ભગવાન પાસે રૂપિયાની, પૈસાની માંગણી કરવા માટે જતા હોય છે. ત્રીજા પ્રકારના લોકો છે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ કોને કહેવાય? કે જેને કંઈક જાણવાની ઈચ્છા છે. અને તમે બધા જિજ્ઞાસુમાં જ આવો છો. તમને આ ભગવદ્ ગીતા જાણવાની ઈચ્છા છે ત્યારે તો તમે અત્યારે જોડાયા છો ને. એટલે કંઈક જાણવાની ઈચ્છા હોય ને જિજ્ઞાસુ કહેવાય. અને ચોથો પ્રકાર એ છે કે પરમ સત્યના જ્ઞાનની શોધ. પરમ સત્ય એટલે એને કહેવાય છે જ્ઞાની. આ પ્રકારના લોકો જ્ઞાની છે, કે જેને થોડું જ્ઞાન છે. પ્રેક્ટિકલ નથી ખબર, પણ થોડું ઘણું જ્ઞાન છે કે આપણે આ રીતે ભગવાનને જાણી શકાય છે, થિયરી જાણે છે. એ લોકો પરમ સત્યના જ્ઞાનની શોધમાં છે. તો આ 4 પ્રકારના લોકો એવા છે કે જે ભગવાનને શોધવાનો પ્રયત્ન કરે છે. ભલે ભગવાન તો કહે છે કે જે રીતે તમે આવો એ રીતે, પણ એક વખત મારા શરણે આવો. એક ભગવાન છો, આપણે ભગવાનનો હાથ પકડીશું ને તો આપણે તો ભગવાનનો હાથ છોડી દઈશું. કેમ? જે જોઈએ છે બધું ભગવાન આપી દે, એટલે પછી આપણે આપણી દુનિયામાં મસ્ત થઈ જઈએ. પણ કહેવાનું શું? હે ભગવાન, તું મારો હાથ પકડજે. કેમ કે જો ભગવાન તમારો હાથ એકવાર પકડશે
પછી એ ક્યારેય છોડવાના નથી. આપણે ચલિત થઈ જઈશું પણ એ ક્યારેય ચલિત થશે નહીં. હવે અહીંયા આપણે અલગ અલગ ઉદાહરણો આપ્યા છે પ્રભુ ભક્તિના જ, કે જે લોકો ભગવાનને શરણે જાય છે ને એના. તો પહેલું ચિત્ર દેખાય છે, બોલો એમાં શું દેખાય છે મને કહો, પછી તમને સ્ટોરી કહું એની. હા બોલો મિહિકા માતાજી. એક હાથી છે અને એક મગર ગળે હાથીના પગને કાઢી લીધું છે અને તો હાથી સોનથી ભગવાનને ફૂલ આપે છે. આ સ્ટોરી ખબર છે તમને બધાને? આની સ્ટોરી ખબર છે? હા બોલો મેઘના માતાજી. મેડમ પહેલા ચિત્રમાં એવું આપેલું છે કે એક મગર છે તે હાથીને બટકું ભરે છે, પછી હાથી તે એની જે સૂંઢ છે એને ઉપર આમ કરે છે અને વિષ્ણુજીને એને કમળ દે છે. ના ના, વિષ્ણુ ભગવાન એની મદદ કરવા આવે છે. હવે આની આ જે ઇન્સિડન્ટ છે ને એને કહેવાય છે ગજેન્દ્ર મોક્ષ. ગજ એટલે હાથી. હાથી એટલે આપણને ખબર છે ને બહુ શક્તિશાળી છે, એનામાં બહુ જ તાકાત છે ને હાથીમાં. તો એક વખત એવું થાય છે કે હાથીને પોતાને અભિમાન હોય છે કે હું બહુ શક્તિશાળી. જમીન ઉપરનું સૌથી તાકાતવર પ્રાણી આપણે હાથી છે અને પાણીની અંદર તાકાતવર કોણ છે? મગર. તો એક વખત ગજેન્દ્ર એટલે ગજ એટલે હાથી. હાથી પાણી પીવા જાય છે અને એ વખતે મગર આવીને હાથીનો પગ પોતાના મોઢામાં લે છે અને એને ખેંચીને પાણીમાં લાવે છે. હાથી પણ બહુ તાકાતવાળો છે, એ મગરને ખેંચીને જમીન પર લઈ જાય, જમીન પરથી મગર પાણીમાં લાવે. આમ કરતા કરતા 1000 વર્ષ સુધી આ બંનેનું યુદ્ધ જ ચાલે છે અને પછી હવે હાથીને લાગ્યું કે હવે મારી તાકાત રહી નથી. તો એ શું કરે છે? પોતાની સૂંઢથી પાણીમાં રહેલું કમળ તોડે છે અને દુઃખી થઈને એકદમ દુઃખમાં ભગવાનને યાદ કરે છે અને એક સ્તુતિ કરે છે. તમે લોકો ગજેન્દ્ર મોક્ષ કરીને યુટ્યુબ પર સર્ચ કરશો ને આખી સ્તુતિ આવે છે એની. તો એ સ્તુતિ કરે છે ને એટલામાં જ ભગવાન આવી જાય છે પોતાનું વાહન લઈને અને ગજરાજને એના મગરમચ્છના મોઢાથી એને છુટકારો અપાવે છે, એટલે કહેવાય છે ગજેન્દ્ર મોક્ષ. બીજું ચિત્ર છે એમાં શું દેખાય છે બોલો? આ પણ મહાભારતનો એક પ્રસંગ છે. મિહિકા માતાજી બોલો. માતાજી અહીંયા છે ને એક મહાભારત હોય છે ને, ખબર નથી એનું નામ, પણ એક સાઈડ દ્રૌપદી. એક સાઈડ બીજા લોકો છે. તો કૃષ્ણ ભગવાન ત્યાંથી સાડી ખેંચે છે અને એ લોકો બધા ત્યાંથી સાડી. ઓકે, હવે આ જે બીજું ચિત્ર છે ને એ મહાભારતનો એક દ્રશ્ય છે કે જેની અંદર દ્રૌપદી એટલે પાંડવોના પત્ની હતા. તો ભરી સભામાં એમના વસ્ત્રનું હરણ એટલે વસ્ત્ર ખેંચવામાં આવે છે અને એ વખતે ખૂબ આર્ત ભાવે એટલે દુઃખી થઈને જ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન મારી રક્ષા માટે હવે તમારે જ આવવું પડશે, બીજું કોઈ મારી રક્ષા કરી શકવાનું નથી. ત્યારે ભગવાન એમની રક્ષા કરવા આવે છે. ત્રીજું જે ચિત્ર છે એ સુખદેવજીનું છે. પછી ચોથું ચિત્ર છે એ પરીક્ષિત મહારાજનું છે. પરીક્ષિત મહારાજને શ્રાપ હતો અને પોતાનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે એ જાણીને એ જિજ્ઞાસા થાય છે કે મારો ઉદ્ધાર થાય એવું મને કંઈક કહો. પછીનું જે છે એમાં ધ્રુવ મહારાજ છે, નાના નાના, કે જે અથાર્થી તરીકે એમને આખો મહેલ જોઈતો હતો, રાજ્ય જોઈતું હતું. તો એ અથાર્થી તરીકે એટલે કે લક્ષ્મી મેળવવાના માટે ભગવાનને પ્રાર્થના કરે છે. પછી સુગ્રીવજી છે. સુગ્રીવજી જ્યારે રામ ભગવાન હોય છે, રામાયણ આપણે હતું એની અંદર આવે છે પાત્ર. તો સુગ્રીવજી પણ અથાર્થી, એમને પણ પોતાનું રાજ્ય પાછું જોઈતું હતું જે એમના ભાઈએ લઈ લીધું હતું. તો એના માટે ભગવાનને પ્રાર્થના કરે છે.
અને છેલ્લું જે ચિત્ર છે એમાં બહુ જ બધા ઋષિઓ છે અને એ બધા ઋષિઓ કેવા છે? નૈમિષારણ્યના ઋષિઓ છે. એવું કહેવાય છે 78,000 ઋષિઓ હતા ત્યાં નૈમિષારણ્યમાં અને અત્યારે પણ આ જગ્યા આપણા ભારતમાં છે જ. અને એ બધા જ જ્ઞાનની શોધ એના માટે ત્યાં ભેગા થયા હતા. આ બધા ઉદાહરણો છે જે 4 પ્રકાર આપણે જોયા ને એના. હવે ચલો એ નાની એક સ્ટોરી જોઈશું આપણે ધ્રુવ મહારાજની. ધ્રુવ મહારાજ કે જેમના પિતાનું નામ હતું ઉત્તાનપાદ અને ઉત્તાનપાદ એ કોના પુત્ર હતા? મનુ મહારાજ. મનુ મહારાજ કોના પુત્ર હતા? બ્રહ્માજીના. એટલે એક સારા કુળમાંથી આખી પેઢી આવી રહી હતી. અને જે ઉત્તાનપાદ મહારાજ હતા ને એમના 2 પત્ની હતા અને સુરુચિ. તો જે સુનીતિ હતા એ ધ્રુવ મહારાજના માતા હતા અને બીજા હતા સુરુચિ. તો ભગવાન ઉત્તાનપાદને છે ને સુરુચિ વધારે વાલા હતા. તો એક વખત એવું થાય છે કે પોતાના પિતાના ખોળામાં સુરુચિનો પુત્ર એટલે કે એમના ધ્રુવના ભાઈ બેઠા હતા. તો ધ્રુવ જાય છે અને પોતાના પિતાને કહે છે કે પપ્પા પપ્પા મને પણ તમારા ખોળામાં બેસાડો. તો એ વખતે સુરુચિ આવીને કહે છે કે તારે હક નથી અહીંયા બેસવાનો. તારે બેસવું હોય ને અહીંયા તો મારી કોખે તારે જન્મ લેવો પડે ને તો જ તું અહીંયા બેસી શકે, બાકી ના બેસી શકે. હવે ધ્રુવ મહારાજ તો નાના અમથા હતા. એમની મમ્મી પાસે જઈને રડીને કહે છે કે જો મને તો હમણાં આવું કીધું. તો એમના મમ્મી કે હા સાચું જ કીધું છે એણે. કેમ કે એમના મમ્મી કોણ હતા? સુનીતિ, નીતિવાળા હતા. એટલે પોતાના છોકરાને, બાકી આપણા મમ્મી હોય તો ઝઘડવા જાય, તું કોણ ના પાડવા વાળી, ચાલ મારા છોકરાને બેસવા દે અહીંયા. પણ એમના મમ્મી હતા સુનીતિ, નીતિની જ વાત કરતા હતા. તો એ કહે છે કે જો તારે તારા પપ્પાના ખોળામાં બેસવું હોય તો તું ભગવાનની ભક્તિ કર. એટલું નાનું અમથું 5 વર્ષનું બાળક જેને સરખું બોલતા પણ નથી આવડતું જતું રહે છે જંગલમાં. હવે જ્યારે જંગલમાં જાય છે તો જંગલમાં તો કેટલા બધા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ ને બધું હોય. નારદ મુનિ આવે છે અને એને સમજાવે છે કે બેટા અહીંયા તારું કામ નથી, તું તારા રાજ્યમાં પાછો જતો રહે, તારા પપ્પા પાસે જતો રહે. અહીંયા રાત્રે વાઘ આવશે, સિંહ આવશે, તને ખાઈ જશે, સાપ આવશે, તને ડંખ મારશે, એ લોકોના અવાજ એવા હશે તું બી જઈશ. પણ ધ્રુવ મહારાજ તો જીદ ઉપર જ હતા, ના હું પાછો ઘરે જવાનો નથી, મારે તો બસ ભગવાનને પ્રસન્ન કરવા છે અને મારા પિતાનું જે રાજ્ય છે ને એનાથી મોટું રાજ્ય મારે જોઈએ છે. તો એમની જીદ આગળ નારદ મુનિ પણ પડતું મૂકે છે અને એમને આશીર્વાદ આપે છે. અને આશીર્વાદ આપીને ભગવાનનો મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપે છે. તો ધ્રુવ મહારાજે તો ચાલુ કર્યું મંત્ર બોલવાનું. એક પગે ઉભા રહ્યા છે ધ્રુવ મહારાજ અને ઓમ નમો ભગવતેનો મંત્ર ઉચ્ચારણ ચાલુ કરે છે. પહેલા શું કરે, શરૂઆતમાં 3 દિવસે કંઈક ફ્રૂટ ખાય, પછી ધીમે ધીમે તેમને ખાલી પાણી પર રહેવાનું ચાલુ કર્યું. અને એક સમય તો એવો આવ્યો કે માત્ર હવા ઉપર રહેતા હતા, ખાલી શ્વાસ, અને કઈ ખાવાનું નહીં કે કઈ પીવાનું નહીં, બસ આવી રીતે એક પગે ઉભા રહીને સતત નામ જપ કરતા હતા. હવે જ્યારે એમણે ખાલી શ્વાસ ઉપર જ નામ જપ ચાલુ કર્યા તો એવું થયું કે બ્રહ્માંડની બધી હવા એમની અંદર ખેંચાવા લાગી. દેવતાઓ ભયભીત થઈ ગયા કે આ બધી હવા ખેંચી લેશે તો આપણે તો શું કરીશું. એટલે બધા જ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને કહે છે ભગવાન હવે કંઈક કરો, તમારા ભક્તને ભક્ત પાસે જાઓ અને કંઈક તમારી કૃપા કરો કે જેથી હવા બધી છૂટી થાય. તો વિષ્ણુ ભગવાન જાય છે અને એમને આશીર્વાદ આપે છે અને કહે છે માંગ, તારે શું જોઈએ છે. તો એમને જોઈતું હતું તો મોટું રાજ્ય, એમના પપ્પાના જેવું રાજ્ય જોઈતું હતું, પણ ભગવાનને જોઈને એટલું બધું એમને આનંદ થાય છે કે શું જોઈએ છે એ જ ભૂલી જાય છે. અને ભગવાનને જોઈને કહે છે હે ભગવાન, તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો, હવે મારે કંઈ જોઈતું નથી. તો ભગવાન કહે છે ના, એવું કંઈ જોઈતું નથી એવું તો નહીં જ ચાલે. તારા મનમાં જે ઈચ્છા છે ને એ પહેલા પૂર્ણ કર. હું તને આશીર્વાદ આપું છું કે તારે રાજ્ય કરવાનું છે અને તું સારી રીતે એક સારો રાજા થઈને તારું કર્તવ્ય કર્મ પૂરું કર અને પછી તારે મારી પાસે આવવાનું છે. તો ભગવાન આશીર્વાદ આપીને જાય છે. તો જે ધ્રુવ મહારાજ છે ને
36,000 વર્ષ સુધી, કેટલા? 36,000 યર, 36,000 વર્ષ સુધી એ રાજ્ય કરે છે. અને કેવા રાજા છે? ચક્રવર્તી સમ્રાટ. અને એના પછી એમનો ધ્રુવલોક. અત્યારે તમે જુઓ કે સાંજે આપણે જ્યારે સૂર્યાસ્ત થાય છે તો ઉત્તર દિશામાં પહેલો તારો તમને દેખાશે, એ છે ધ્રુવ તારો. એ ધ્રુવ તારો એ શું છે? ધ્રુવ લોક છે આખું. જેવું ભગવાનનું લોક હોય ને એવું ભગવાને ધ્રુવનું આખું એ લોક બનાવ્યું છે, ધ્રુવ લોકનું નિર્માણ કર્યું છે. અનેક જન્મ અને જન્માંતર પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણોના કારણ જાણી મારા શરણે આવે છે. અને આવા મહાત્મા અતિ દુર્લભ. અતિ દુર્લભ કેમ કીધા છે? કે બધા આ વસ્તુ જાણી શકતા નથી. અનેક જન્મ, જો આપણે પણ અત્યારે આ જન્મ લીધો છે, તમે કોઈને જન્મ લીધા હજી 10 વર્ષ થયા હશે, કોઈને 12 વર્ષ થયા હશે, કોઈને 8 વર્ષ થયા હશે, પણ તમે આગળના જન્મમાં શું હતા ખબર છે? ના. એના આગલા જન્મમાં શું હતા ખબર છે? ના. પણ અત્યારે તમે આ ભક્તિ કરી રહ્યા છો, શ્રવણ કરી રહ્યા છો, ભગવાનની કથા સાંભળી રહ્યા છો, એનો મતલબ શું છે? કે તમે આગલા જન્મોમાં ઘણા બધા પુણ્ય કર્મ કર્યા છે, ભગવાનની ભક્તિ કરી છે, ત્યારે અત્યારે તમને આ જ્ઞાન થઈ રહ્યું છે. બાકી તમારી ઉંમરના છોકરાઓ જુઓ અત્યારે રમવા માટે બહાર રમતા હશે, કાં તો મોબાઈલમાં ગેમ રમતા હશે, કઈ કઈ પ્રકારે પોતાનો સમય વેસ્ટ કરી રહ્યા છે. તમે એવા છો કે જે ભગવત ભક્તિ કરી રહ્યા છો. તો આ જે મળે છે આપણને ભક્તિ, એ બહુ જ ઓછાને મળતી હોય છે. અને કેટલાય જન્મોના આપણા પુણ્ય કર્મો હોય ત્યારે જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ, ભગવાનમાં શ્રદ્ધા રાખી શકીએ છીએ, એમના શરણે જઈ શકીએ છીએ. અને આવા મહાત્માઓ અતિ દુર્લભ છે એવું ભગવાન કહી રહ્યા છે. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે, એટલે કે જે ભવિષ્યમાં છે, એ બધું જ જાણું છું. એટલે ભગવાન તો સર્વજ્ઞાતા છે ને. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. જો આપણને તો કાલે શું ખાધું એ પણ યાદ નથી રહેતું, પરમ દિવસે ક્યાં ગયા હતા એ પણ યાદ નથી રહેતું. તો ભગવાન તો કહે છે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. કાલે શું થયું હતું, અત્યારે શું થઈ રહ્યું છે, અને હવે નેક્સ્ટ શું થવાનું છે, બધું જ જાણું છું. એટલા માટે એ પરમેશ્વર છે ને, એ બધું જ જાણે છે, પરંતુ મને કોઈ જાણતું નથી. ભગવાન શું કહે છે કે હું બધું જાણું પણ તમે બધા મને જાણતા નથી. આપણે એવું કે ભગવાન કોણ છે? તો સામાન્ય વ્યક્તિ કહેશે ભગવાન એક વ્યક્તિ છે. આપણે કોણ છીએ? તો આપણે આટલું જાણ્યા પછી એટલું ખબર પડે કે આપણે આત્મા છીએ. કૃષ્ણ શા માટે પ્રિય છે? તો તમે બધા જ અત્યારે કૃષ્ણ વિશે સાંભળી રહ્યા છો, તો તમારા કારણ આપો કે શા માટે તમને કૃષ્ણ પ્રિય છે, કેમ ગમે છે તમને કૃષ્ણ? બોલો, હેન્ડ રેઝ કરો. શું ગમે છે તમને કૃષ્ણમાં? હા, મિહિકા માતાજી બોલો. કેમ કે એ બધાના આશીર્વાદ દે. કેમ કે બધાના આશીર્વાદ દે, જે જોઈતો એ કરે. અને પછી ભગવાનની ભક્તિ કરીએ તો પ્યારથી અમને આશીર્વાદ દે, અને આપણે કઈ જોઈતું હોય તો પ્યારથી દઈ દે. એટલા માટે તમને કૃષ્ણ ભગવાન ગમે છે. ઓકે, ખુશી માતાજી તમે બોલો. મને એમનો શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ ગમે. હરી બોલ. મેઘના માતાજી. મને કૃષ્ણ ગમે છે, કારણ કે તે આપણી બધી જે વિશ હોય, પહેલા તો આપણે ક્રિસમસ ટ્રી આવી, તો એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે, તો એ લોકો એનું વિશ પૂરી કરતા હોય. પણ આપણે આપણા માતા પિતા અથવા આપણા જે ભગવાન હોય એ આપણી વિશ પૂરી કરતા હોય છે. એના માટે મને કૃષ્ણ ગમે છે. હરી બોલ. આયુષ પ્રભુજી. મને કૃષ્ણ ભગવાનનો સુંદર રૂપ અને ભગવાન પાસે બહુ જ નોલેજ છે, એ એટલે શા માટે ગમે. હરી બોલ. બીજા બધા છે, બધાને કૃષ્ણ ભગવાન નથી ગમતા? હા, મેઘના માતાજી બોલો.
વીર પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કારણ કે તે એક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તે અખંડ બ્રહ્માંડના સ્વામી છે. હરી બોલ. તમે બધા ઘણા હોશિયાર છો. ભગવદ્ ગીતા સાંભળી સાંભળી સારું એવું જ્ઞાન છે. જો ભગવાનનું રૂપ જ કેટલું સરસ છે ને. તમે જ્યારે પણ મંદિરે જાઓ, કાં તો તમારા ઘરમાં જે કૃષ્ણ ભગવાન હોય એમને જો તો કેટલા સરસ ક્રોસ પગ કરીને ઉભેલા છે, હાથમાં વાંસળી વગાડી રહ્યા છે, અને ફેસ ઉપર કેટલો મસ્ત સ્માઇલ હોય છે ને ભગવાનની. અને આપણને બધાને હસતા ચહેરા જોવાના ગમે. અને ઇસ્કોનના મંદિરમાં તમે જાઓ ને, કૃષ્ણ ભગવાન ગમે છે કારણ કે તે બહુ જ કૃપાળુ છે. હા, એ તો છે જ, કરુણાના સાગર છે. તમે જો જ્યારે પણ મંદિરે દર્શન કરવા જાઓ ને તો જોજો ભગવાનના શણગાર જુઓ, કેટલા સરસ એમના વાઘા પહેરેલા હોય છે, ગળામાં કેટલી બધી સરસ માળા હોય છે, એમનો મુગટ પણ તમે જુઓ, રોજે અલગ અલગ મુગટ હોય છે. એમનું રૂપ એટલું સરસ છે કે થોડી વાર સુધી તો આપણને એવું થાય બસ ભગવાનને જોયા જ કરીએ. ભગવદ્ ગીતા એટલે શું? તો ભગવાનના મુખેથી બોલાયેલું ગીત. શા માટે આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? કેમ કે આપણે બધા જિજ્ઞાસુ છીએ ને, જાણવા માંગીએ છીએ આપણા જીવન વિશે, જીવન કઈ રીતે જીવવું, ભગવાન શું છે. અહીંયા બધા ક્વેશ્ચન છે. પ્રથમ અધ્યાયમાં 5 કારણો આપે છે. આપણે કાલે લીધા હતા 5 કારણો કે શા માટે યુદ્ધ નથી કરવું. ચલો, યોગ શું છે બોલો? એ પણ આજે આપણે રિપીટ કરી દીધું ને. યોગ શું છે? હા, કૃતિ લાડવા માતાજી બોલો. કક્ષા લાડવાજી માતાજી બોલો. બોલો મેઘના માતાજી. આપણે મેડમ આજે યોગ કરીએ એમ? ના, આમાં યોગ એટલે ભગવાન સાથે જોડાવું. સિમ્પલ છે. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. 4 યુગ, કાલે મેં તમને 4 યુગ પણ કીધા હતા અને એ યુગમાં કેટલું આયુષ્ય છે એ પણ કીધું હતું. તો 4 યુગના નામ તમારે બોલવાના છે. બોલો. હેન્ડ રેઝ તૈયાર જ રાખો તમારો. હા, વેદ પ્રભુજી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળયુગ. હરી બોલ. નેક્સ્ટ હવે મિહિકા માતાજી આન્સર આપશે. આપણે કયા યુગમાં જીવી રહ્યા છે? કળિયુગ. કળયુગ. અને કળયુગનો ધર્મ શું છે? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો. હરી બોલ. ચલો, શાંતિ સૂત્ર હરી કૃષ્ણ મહામંત્ર શું છે? પંચતત્વ મંત્ર શું છે? શાંતિ સૂત્ર શું છે ખબર છે તમને? ઠીક છે. તો નેક્સ્ટ હરે કૃષ્ણ મહામંત્ર શું છે બોલો? હરે કૃષ્ણ આપણે મહામંત્ર કરીએ છીએ ને? હા, બોલો મિહિકા માતાજી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પછી આપણે પંચતંત્ર મંત્ર પણ કાલે કીધો હતો ને. કોને યાદ છે પંચતત્વ? વીર પ્રભુજી. શ્રી ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શિવસાદિ ગૌર ભક્તવૃંદ. હરી બોલ. કૃષ્ણ શબ્દનો અર્થ શું છે? કૃષ્ણ એટલે કૃષ ધાતુ પરથી બનેલો છે, જે સર્વને આકર્ષિત કરે છે એને કહેવાય છે કૃષ્ણ. તો અહીં આપણો આજનો અધ્યાય સમાપ્ત થાય છે. બધા સાથે હાથ ઊંચા કરીને મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ.